ટેન્શનને આપણા લોકોએ, આપણા શાસ્ત્રના લોકો એમ કીધું અજપ્પા જાપ 24 કલાક જપ હાલવા છે. આપણા લોકો એમ કીધું 24 કલાક આ જપ હાલવો છે. તો 24 કલાક જપ હાલવો છે એનો અર્થ એમ થાય 24 કલાક એટેન્શન આપણું રહેવું છે. અને આ જે એટેન્શન જે આપણે અંદર રાખવાની પ્રક્રિયા કરીને એ આપણને જે સુખ મળે છે, આપણને આમ લાગે છે સુખ મળે છે, ક્યાંક પાર્ટીમાં જાય છે, ક્યાંક ફિલ્મ જોવા જાય છે, સગા સંબંધીને મળવા જાય છે, તો આપણને સુખ લાગે છે કે નથી લાગતું? જે જગ્યાએ આપણને એમ લાગે અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. તો એ સુખ છે, આ જે સુખ આપણને મળે છે એ શું છે? માનો કે હું ક્યાંક જઈશ, એક સન્માન સમારંભ છે મારો, અને હું ત્યાં જઈશ, મને માન મળશે. ક્યાંક પાર્ટીમાં જઈશ ખાવા, અને બધા લોકોને હળવા મળવા મજા આવશે. આ વસ્તુ બનશે તો આમ મજા આવશે. એટલે એ હેપીનેસ જે છે એ શું છે? સુખ છે. એ શું છે? ક્ષણિક વૃત્તિ લાગે છે. ના, એટલે ક્ષણિક વૃત્તિને તો આપણે જે સમજી, પણ હેપીનેસ છે શું? એમ આ હેપીનેસ શું? એમ કે હેપીનેસ, માનો કે હું કોઈક વ્યક્તિને મળવા જાઉં છું તો મને સુખ મળે, કોઈક પરિસ્થિતિ સારી પેદા કરી દો, હોટલમાં જાઉં તો મને આનંદ મળે, ફરવા જાઉં તો મને આનંદ મળે. તો એ શું છે? હેપીનેસ શું છે? આ એટેન્શન છે ને એ બતાવશે. આ એટેન્શન છે ને કે હેપીનેસ છે એ ક્યાં છે એ તમને બતાવશે. એટલે આ હેપીનેસ છે એ શું છે? સુખ જેને આપણે કહેતા હોય એ શું છે? સુખનો સંદર્ભ શું થયો? સંવેદના છે, મન જે અનુકૂળતા છે. હા, પણ એ સુખ આવ્યું કેવી રીતે? એમ એ સુખ આવ્યું કેવી રીતે? એમ ના, વર્તમાનમાં એટેન્શન હોય એમ નહીં. મારી અંદર કામ ના હોય, મને ફરવા જવું છે, મારે હોટલમાં જવું છે, મારે ફિલ્મ જોવી છે, મારે કંઈક ને કંઈક કરવું છે. એટલે હું એ કંઈક ને કંઈક કરવા માંગુ છું, એના દ્વારા મારી અંદર સુખ ઉત્પન્ન થાય એમ હું માનું છું. તો આ સુખ આવ્યું ક્યાંથી? એમ એટલે હું એકલો બેઠો હોઉં તો મને સુખ આવે, પણ મારે કોઈ પરિસ્થિતિનું સર્જન તો કરવું જ જોઈએ, કોઈક વિષય તો મારે કાઢવો જ પડે. તો એ શું છે આ? ના, એટલે અત્યારે આપણે એવું સમજવા માંગીએ છીએ વૃત્તિની નિવૃત્તિ, તો બરાબર. પણ એમ કે હેપીનેસ છે એનો અર્થ એટલો જ છે કે એટલે આપણે અંદર સુખ નથી. હેપીનેસ નો અર્થ એવો છે કે હું એકલો સુખ લઈ શકું એમ નથી. કોક વિષયો મળે તો જ હું સુખ લઈ શકું એમ છું, હું સુખી થઈ શકું એમ છું. એટલે હું જયારે એકલો બેઠો હોઉં તો મને બેચેની થવા માંડે. આ બેચેનીને હું અનુભવું છું. આ બેચેની છે શું? તો એ કે બેચેની છે એ મારો ખાલીપો છે. મારી અંદર જે ખાલીપો પડેલો છે એ ખાલીપોને મારે જોવો નથી. એટલે હું શું કરું છું? ખાલીપાને પૂરવા માટે એક વસ્તુ નહીં, બીજી વસ્તુ નહીં, ત્રીજી વસ્તુ નહીં, ચોથી વસ્તુ. અને એવું નહીં કે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ 60-70-100 વર્ષનો જે ગાળો છે એમાં નિરંતર રીતે બહારની બાજુ જ ગતિ હોય. સુખની જે ગતિ હોય એ નિરંતર રીતે બહાર જ હોય, અંદર હોય જ નહીં. તો આ જે એટલે સુખ લેવા જાવી ક્ષણિક છે કે એ રીતે નથી આપણે કહેતા, પણ આ સુખ લેવા જવાની જે મનોવૃત્તિ છે મારી ગુલામી છે, એવો અહેસાસ મને થાય. એટલે આ એટેન્શન છે એ એવો અહેસાસ કરાવશે. તમારી અગર જો એટેન્શન હોય, તમારી અગર જો પ્રેઝન્સ હોય, તો એ પ્રેઝન્સ છે એ તમને અહેસાસ કરાવશે કે આ ગુલામીમાં જીવવું છે કે ગુલામીથી બહાર જવું છે. હું મારી સામે બેહી જ નથી શકતો. એકલો બેહું તો કેટલી વાર બેહું? 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક ને કલાક. અને કલાક હું બેસું તો જો ધ્યાનમાં બેસું કે બીજે બેસું, એટલે પછી એના પછી 23 કલાક માટે બહાર જવા માટેની મને છૂટ મળી જાય કે મેં 1 કલાક ધ્યાન કરી લીધું, બસ વાત પૂરી થઈ. એવો ખાલીપો છે મારો. હું અંદર એકલો બેઠો હોઉં તો મને મારી હારે ચેન ન પડે. મારી અંદર જે વિચારો આવે એની સામે ન આવી શકું. મારી અંદર મનોવૃત્તિઓ આવે, ભૂતકાળ આવે, એની સામે મને એમ લાગે કે આ શું છે, આમ કાંઈ નથી. એટલે આને ભૂલાવવા માટે થઈને હું બહાર જાઉં. આ અંદરની વસ્તુ મારી સામે ન આવે, આ અંદરના ભયો, અંદરના લોભો, અંદરની ઘૃણાઓ સામે ન આવે, એના માટે હું પ્રયાસ કર્યા રાખું કે બહાર ગોલતા રહે. એટલે આ એટેન્શન છે ને, એક આ વસ્તુ કરાવશે કે હેપીનેસ એટલે તમે જેને હેપીનેસ માનો છો એ હેપીનેસ એટલે સુખ શું છે એક બતાવશે. અને બીજું એ બતાવશે, આ એટેન્શન એવું બતાવશે કે અંદર સુખ છે, આપણને એનો અહેસાસ કરાવશે. જોડાયેલું જ છે. ઓલાની પ્રતીતિ થાય તો જ
એટલે તમારી પ્રેઝન્સ હોય ને, પેલા તો પ્રેઝન્સ હોય તો અત્યારે હું બની રહ્યું છે એની ખબર પડે. અત્યારે હું બની રહ્યું છું, મને કહો ભલે સુખ માટે દોડતો હોઉં તો મને વાંધો નથી, પણ હું સુખ માટે દોડી રહ્યો છું એટલે તો મને ભાન થાય ને. હું નિરંતર રીતે બહારની બાજુ સુખ શોધી રહ્યો છે એની મને ખબર તો પડવી જોઈએ ને. એ એટેન્શન હોય તો મને ખબર પડે. હું પ્રેઝન્સમાં હોઉં તો મને ખબર પડે કે અત્યારે હું શું કરી રહ્યો છું એમ. એટલે બધા લોકો, એટલે સાધક લોકોને આપણે એમ કહી કે તમે અહીંયા ભૂલમાં છો, તમે અહીંયા ભૂલમાં છો, તો એ કે ના ના અમે ભૂલમાં નથી. એ શું કામ? એની અગર એટેન્શન નથી અને એટેન્શનના પ્રકાશ દ્વારા એને જોયું નથી કે મારી અંદર શું છે. એટલે સાધક લોકો હોય શું કરે તો એ કે સાધક લોકો પોતાનો બચાવ કરે, કારણ કે એની અંદર પ્રકાશ નથી. એને અંદરના એટેન્શનના પ્રકાશથી અંદર શું બની રહ્યું છે એને જોયું નથી.